હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 22 એપ્રિલ અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે છે ને સાંજના 6:30 જેવું થવા આવ્યું છે. જો બતાવું તમને, 6:30 થવા આવ્યા છે અને બહાર એકદમ સની એન્વાયરમેન્ટ છે. આજે જોઈ લો, ટેમ્પરેચર 9 ડિગ્રી સેલ્સિયસ જેવું છે અને મોસ્ટલી સની એન્વાયરમેન્ટ છે આજે. અને તમારામાંથી છે ને ઘણા બધાને એવો ક્વેશ્ચન બી થતો હશે કે રોજ શું આ વેધર બતાય કરે છે. પરંતુ એની પાછળ રીઝન એ છે કે ભાઈ અહીંયા આગળ જે બી લોકો આવતા હોય ને, એમનો સૌથી પહેલો જે કન્સર્ન હોય ને એ વેધરને લઈને હોય છે કે ત્યાં આગળ વાતાવરણ કેવું હોય છે. તો અત્યારે હાલ સમજો કે અત્યારે આજે 22 એપ્રિલ થવા આવી છે. આજે 22 એપ્રિલ થવા આવી છે અને હજુ બી ટેમ્પરેચર છે ને 9-10 ડિગ્રી જેવું છે. એટલે આપણા ઇન્ડિયામાં જેને આપણે શિયાળો કહીએ ને એવી હાલત અત્યારે છે. અને શીતલ જોબ પરથી ઘરે આવી ગઈ છે. આપણે પૂછીએ કે ભાઈ આજે શું પ્લાનિંગ છે. તો શું પ્લાનિંગ છે આજે ભાઈ તમારું? એને આવી ગયા, નાહી ધોઈને બેઠા અને ખીચડી શાક ભાખરીનું રેડી કરી દીધું. શાક સમારી દીધું, લોટ બાંધી દીધો, ખીચડી પલાળી છે. આજે ખીચડી શાક ભાખરીનો પ્રોગ્રામ છે. અને જો અહીંયા પર છે ને આ કપડાં ધોવાના તૈયાર કરીને બેઠા છે મેડમ. તો આજે લોન્ડ્રી કરવાની છે. આજે શ્રીજીભાઈ વાંચવા બેસી ગયા છે. ફોરમ બેનની કંઈક મિટિંગ છે, એટલે આવા આપણા બહેનો વારો છે. તમારા જોડે આવવાનું છે અને આપણા કપડાં ધોવા નાખીએ લોન્ડ્રી. તો જો ભાઈ અહીંયા છે ને આ લોન્ડ્રીના કપડાં રેડી કરીને મૂકી દીધેલા છે. મેં તો આમ તો એ 2 જણા જતા હોય છે, અમારે જવાની કોઈ જરૂર પડતી જ નથી. નાખ્યા આવે, લઈ આવે, સૂકવી દે, બધું કરી દે. પણ આજે મારું ટર્ન આવી ગયું છે. તો ચાલો તમને બતાવીએ કે કેવી રીતે લોન્ડ્રી કેવી રીતે કરીએ છીએ. ધોઈએ છીએ. જે અહીંયા છે એમને તો ખબર જ છે. તો ભાઈ અત્યારે છે ને અમારે લોન્ડ્રી કરવા માટે જવાનું છે. તો એ બી તમને બતાવીએ કે અહીંયા આગળ લોન્ડ્રી અમે કઈ રીતે કરીએ છીએ. અને અત્યારે છે ને છોકરાઓની એક્ઝામ ચાલી રહી છે અને 2 છોકરાઓ અત્યારે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા છે, જેના કારણે એ લોકો બિઝી થઈ ગયેલા છે. અને આજે અમારો વારો આવ્યો છે. તો જોડે જોડે તમને બતાવીએ કે અહીંયા લોન્ડ્રી કેવી રીતે થાય છે. અને લોન્ડ્રીમાં છે ને અમારી બિલ્ડિંગની અંદર જ છે ને લોન્ડ્રીનું મશીન ગોઠવેલું છે. જે વોશર અને ડ્રાયર જે કહીએ ને એ મૂકેલું છે. પણ હું જનરલી લોન્ડ્રી કરતો નથી, શીતલ જ લોન્ડ્રી કરે છે. એટલે જે બી છોકરા કરે છે અને શીતલ કરે છે. એટલે એ જે બી ઇન્ફોર્મેશન હશે ને એ લોકો આપશે તમને. તો લોન્ડ્રી વિશેની જે બી ઇન્ફોર્મેશન હશે ને એ ભાઈ શીતલ તમને આપશે. કે ભાઈ શીતલ શું કહેવું તારે? કંઈ નહીં, એ તો આપણે લોન્ડ્રી અહીંયા 4 ફ્લોર છે ને, તો 4 ફ્લોર પર એક પેર મૂકેલી છે, વોશર અને ડ્રાયર. એમ દરેકે ફ્લોર પર એક પેર મૂકેલી છે અહીંયા. તો દરેક આપણે જઈને અને ધોઈ આવવાના. જો ત્યાં બિઝી હોય તો તમે નીચે બી જઈ શકો અને ઉપર બી જઈ શકો. ગમે તે ફ્લોર ઉપર વોશ કરી શકો તમે. અને $2 છૂટા લઈ જવાના હોય. $2 વોશરના હોય અને બીજા જો તમારે ડ્રાયરમાં નાખવાના હોય તો બીજા $2 હોય. એમ કરીને $4 તમારા જ્યારે લોન્ડ્રી કરો ત્યારે વપરાતા હોય છે. અને એમાં જો કલર જાય હોય, જે કલર જતા હોય એવો કલર, એવું બધું હોય કંઈ ટોપ કે જે તમારું કોઈ કપડું, તો હું તો અંદર જ બાથટબમાં બેસીને જ્યારે નાહવા જઈએ ને ત્યારે અમુક વખતે ધોઈ દેતી હોઉં છું. તો એ અલાઉડ નથી, પણ હવે કલર જાય ને એવું હોય એટલે આપણે અંદર ધોઈ દઈએ, ચાલે. અને જો છે ને અહીંયા આગળ જઈને કીધું ને કે ડોલરના સિક્કા છે ને મશીનમાં નાખવા પડે છે. અને ડોલરના સિક્કા જો આ રીતે છે ને $1 સિક્કા છે. હવે આ $1 સિક્કો છે. તો $1 સિક્કો મશીનમાં નાખીએ ને ત્યારે જ મશીન સ્ટાર્ટ થાય. એટલે એના હિસાબે છે ને ડોલરના સિક્કા રાખવા પડે. અને એ છે ને અમારો જે લેન્ડલોર્ડ છે ને, કે જે ઓનર છે બિલ્ડિંગનો, એના ખાતામાં જાય. પરંતુ એવું સમજો ને કે દર અઠવાડિયે અમારે છે ને એકવાર ધોવા જવાની જરૂર પડે છે. એકવારથી વધારે અમારે જરૂર નથી પડતી. એટલે 4 અઠવાડિયા લેખે ગણો ને તો $8 અમારો છે ને વોશિંગનો ખર્ચો છે. એટલે એકલા વોશ કરવાના હોય ને તો $2, ડ્રાયરમાં નાખવાના હોય તો બીજા $2, એવી રીતે હોય. એટલે $4 એવરી વીકે $4 હોય. એટલે $16 થાય તમારે. એ પણ અમે જ્યારે વિન્ટરમાં હીટર ચાલુ હોય ને એટલે તો અમે લોકો વોશરમાં નાખી દઈએ ખાલી, અને આ સ્ટેન્ડ ઉપર સૂકવી દઈએ એટલે સુકાઈ જતા હોય છે. અત્યારે જુઓ આ બંધ થઈ ગયા. ઓક્ટોબરમાં સ્ટાર્ટ થાય હીટિંગ અને અત્યારે એપ્રિલમાં બંધ થઈ ગયા છે. એટલે અત્યારે તો જેવું કપડું નાખો ને એવું જ રહે. એટલે અત્યારે તમારે ડ્રાયરમાં નાખવા પડે.
અધરવાઇઝ સુકાઈ જાય. આખું નીતરતું કપડું હોય ને તો હીટિંગ ચાલુ હોય ને તો રાતમાં સવારે તો એકદમ સુકાઈ એ થઈ જતું હોય છે. હવે બંધ થઈ ગયા અત્યારે. અને અત્યારે છે ને હીટર બંધ કરી દીધેલા છે. એપ્રિલમાં લોકો છે ને હીટર બંધ કરી દે છે. એ બધું એનું જે બધું જે સિસ્ટમ ચાલતું એ પ્રમાણે કરતા એના હાથમાં છે. એટલે એ લોકો બંધ કરી દે અમુક ટાઈમ જે એમનું ફિક્સ થાય. એટલે આખી બિલ્ડિંગની અંદર છે ને ભાઈ હીટિંગ અમારે ઇન્ક્લુડ છે. એટલે જેના કારણે છે ને અને ગેસ હીટર છે એટલે કે ગેસથી હીટ કરે છે. એટલે એના કારણે છે ને એ લોકો જે રીતે મેનેજ કરતા હોય ને જનરલી નવેમ્બર એન્ડમાં એ લોકો હીટર ચાલુ કરે. મિડ નવેમ્બર કે નવેમ્બર એન્ડમાં ચાલુ કરે અને એપ્રિલ મિડ કે એ રીતે છે ને એ લોકો પછી હીટર બંધ કરી દે. બાકી છે ને અહીંયા આગળ 24 કલાક હીટર ચાલુ હોય છે. એટલે વિન્ટરમાં તો ઘરમાં છે ને કશી ખબર બી નથી પડતી. પરંતુ અત્યારે બંધ કરેલું છે ને એટલે અત્યારે થોડી ખબર પડે. ભલે બહાર 9 ડિગ્રી હોય 8 ડિગ્રી હોય ને તો બી ઘરમાં થોડી ઠંડી લાગે. જેમ આપણે ઇન્ડિયાની અંદર આપણને જે શિયાળામાં ફીલ આવે ને એવી ફીલ અત્યારે હાલ આવે. જો આ વખતે છે ને આપણે બેંકમાંથી લઈ આવ્યા હતા છૂટા $1 કોઈન. આ રીતે $25 એ રીતે અમે સાથે જ લાવી દેતા હોઈએ છીએ. કારણ કે આપણે આ રીતે લોન્ડ્રી કરવા માટે તો જોઈએ જ $1 અને અત્યારે પૈસા તો ઘરમાં છૂટા હોતા જ નથી. જો પૈસાની કેશની જરૂર હોય ને તો સ્પેશિયલ લેવા જવું પડે. કેશ વાપરતા જ નથી અમે લોકો. એટલે સ્પેશિયલ ખાલી એના માટે કોઈન આટલા રાખવા પડે. આટલા માટે કારણ કે આપણે કેશનો વ્યવહાર જ નહીં. એટલે જનરલી બધા વેપાર છે ને અમારા કાર્ડથી થાય છે. કોઈ બી જગ્યાએ બાઇંગ કરવા જઈએ કંઈ બી વસ્તુ લેવા કરવાની હોય ને તો બધે કાર્ડ વપરાતું હોય. એટલે કોઈના ખિસ્સામાં કેશ ના હોય. મારા ખિસ્સામાં $5 બી ના હોય અત્યારે. અને શીતલના એમાં જોડે બી એવી જ હાલત હશે. હું તો કાર્ડ બી જોબ પર તો કઈ જરૂર નહીં પડતી. એટલે એને બી પૈસાની જરૂર. અહીંયા પૈસા જોડે લઈને ફરવાની જરૂર નથી. એટલે આવા કેશ નથી જરૂર પડતી. કાર્ડ હોય એટલે ચાલી જાય. એટલે હું કહું છું કે આ લિક્વિડ લઈ જવાનું હોય. આપણે છૂટા કોઈન લઈ જવાના હોય ને કપડાં લઈ જવાના હોય. લિક્વિડ અમે જોડે રાખીએ જ છીએ. એટલે આપણે લિક્વિડ આપણું હોય. લિક્વિડ એ લોકોનું ના હોય. તો જો અહીંયા લોન્ડ્રી ના કરવી તમે અહીંયા બહાર બી મશીનો મોટા મોટા ગોઠવેલા હોય છે. જેમ કે તમારે કોઈ મોટા કપડાં ધોવાના હોય કે એવું હોય તો બહાર મોટા મોટા મશીનો ગોઠવેલા હોય છે ને એમાં બહુ જ સરસ ક્લીન થતું હોય છે. તો તમે એમાં બી વોશ કરવા જઈ શકો. એમાં બી તમારે લિક્વિડ કે જે તમે અને જુદી જુદી કેટલી પ્રકારનું બહાર જે લોન્ડ્રીના મશીનો હોય એમાં ધોવું હોય તો આપણે જેમ પેલું ઓઢવાના જ્યારે ધોવાના થાય ગરમ ધુશાને એવું એ બધું અમે લોકો બહાર ધોઈ આવીએ છીએ. તો એ તો જિજ્ઞેસ જ જઈને અને ગાડી લઈને વોશ કરી આવતા હોય છે. તો એમાં બી અમુક પે ને જે હોય અત્યારે ખબર નહીં. એટલે એમાં બી આ સિસ્ટમ પણ આ સિસ્ટમ કોઈન લેવાના અને યુઝ કરવાના અને લિક્વિડ તમારે લઈ જવાનું. જો અમારા ફ્લોર ઉપર છે ને અહીંયા આગળ લોન્ડ્રીનો રૂમ છે અને આ રીતે છે ને 2 મશીનો મૂકેલા છે. આ રીતે બંને પેર હોય. આ વોશર છે અને આ ડ્રાયર છે. આમાંથી જ્યારે આપણે 35 મિનિટ થાય એટલે વોશ થઈ જાય છે. પછી આપણે આમાં નાખી દેવાનું છે. આ ડ્રાયર છે. જો લખેલા છે $2 અહીંયા નાખવાના, $2 અહીંયા નાખવાના. આ જ્યારે યુઝ કરો આ સ્ટાર્ટ કરવું હોય $2 નાખો તો જ સ્ટાર્ટ થાય. તમને બતાવીએ કેવી રીતે. લોન્ડ્રીમાં ભાઈ આપણે આવતા નહીં. લોન્ડ્રી છોકરાઓ કરે છે એટલે આપણને બહુ ખબર નહીં. આજે પહેલી વાર આપણે આવ્યા છીએ અહીંયા લોન્ડ્રીમાં. બહાર જવાનું હોય ત્યારે હું જઉં છું. બાકી જે બિલ્ડિંગનું લોન્ડ્રી છે ને એમાં તો હું આજે પહેલી વાર આવ્યો છું. એમ કહું તો હોય ચાલે. મશીન જોયા પહેલી વાર. હા, કારણ કે હું બહાર જવાનું હોય તો હું જઉં. પણ બિલ્ડિંગમાં તો છોકરાઓ જ બધું મેનેજ કરતા હોય એટલે જરૂર જ નહીં પડી. ઓકે, લિક્વિડ નાખી દઈએ આપણે. અહીંયા આ રીતે નાખવાનું હોય છે અને બહાર જે મશીનો છે ને એમાં અલગ પેલી ડબ્બી આપેલી હોય એમાં નાખવાનું હોય. અહીં જો આપેલું છે કોઈના નોર્મલ હોટ, નોર્મલ વોર્મ, નોર્મલ કોલ્ડ. તમારે જે બી આમાં તમારે રાખવું હોય એ તમે રાખી શકો. એવું પાણી અંદર આવે. આપણે નોર્મલ વોર્મ રાખ્યું છે. એકનો કોઈન એટલે એકનો જ કોઈન. પછી બેનો નાખો ને એ નહીં ચાલે પાછું. આ રીતે મશીન ચાલુ. તમને અવાજ આવતો હશે. હવે મશીન ચાલુ થઈ ગયું અને 35 મિનિટ થશે ને. 35 મિનિટ થશે એટલે ઘડિયાળ જોઈ લેવાની. અત્યારે જોઈ લો 6:43 થઈ છે એટલે હવે છે ને 35 મિનિટ પછી અહીંયા આવવાનું. આ લોન્ડ્રી રૂમ છે અને આ ગાર્બેજ રૂમ છે. જો ઉપરથી સીધો છે ને પેલો દરવાજો ખોલી
કચરો સીધો આમાંથી તમારા બેગમાં જે ભરેલો હોય ગાર્બેજ બેગ સીધો જવા દેવાનો નીચે. હા, એટલે સીધો નીચે છે ને ગાર્બેજ કલેક્શનમાં જતો રહે. અહીંયાથી જ ગાર્બેજ નાખી દેવાનું. આ ગાર્બેજ રૂમ છે, એટલે જે બી ગાર્બેજ હોય ને અહીંયાથી જવા દેવાનું. કોઈ બોક્સ હોય કે કોઈ હેવી વસ્તુ હોય તો એ પછી નીચે મૂકવા જવું પડે. અહીંથી ના જાય, અને છૂટો નહીં નાખવાનો. હા, છૂટો ને જે બેગમાં હોય ને બેગ જ જવા દેવાની. જો 7:25 થઈ છે અને છોકરાઓ છે ને બધા કપડાં લઈને આવી ગયા છે, વોશ થઈ ગયા છે કમ્પ્લીટલી. અને હવે છે ને સૂકવવાના છે, કારણ કે ડ્રાયર અમે યુઝ નથી કર્યું આજે. એટલે આ કપડાં છે ને અહીંયા આગળ સૂકવી દેવાના છે. અને અત્યારે રસોઈની તૈયારી ચાલી રહી છે. જો સાંજની રસોઈ અત્યારે બની રહી છે. ભાખરી બની રહી છે, ખીચડી ભાખરીનું શાક છે આજે ને. શાક બની ગયું, ખીચડી બની ગઈ છે. તમે ખાવા બેસજો. બસ હવે થોડી વારમાં બેસી જઈએ. અહીંયા જો ગરમા ગરમ શાક રેડી થઈ ગયું છે. શાક બનીને રેડી થઈ ગયું છે અને અત્યારે હાલ છે ને ભાખરીઓ બની રહી છે. એટલે એકવાર બધું રેડી થઈ જાય એટલે પછી જમવા બેસી જઈએ. અત્યારે રાતના 12 વાગ્યા છે અને ઉબર કરતાં અત્યારે હાલ મેં થોડી બ્રેક લીધી છે. અને આજની વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. અને બહુ બધા ક્વેશ્ચનો આવેલા છે અને બહુ બધી કોમેન્ટો આવેલી છે. તો જેમ જેમ સમય મળશે એમ હું દરેકનો આન્સર આપવાની કોશિશ કરીશ. જેટલી વસ્તુની ઇન્ફોર્મેશન મારી જોડે છે ને એટલી ઇન્ફોર્મેશનની હું તમને ઇન્ફોર્મેશન શેર કરીશ. દરેક વસ્તુના આન્સર મારી પાસે બી નથી, એટલે ખોટી ઇન્ફોર્મેશન આપવાની હું કોઈ કોશિશ નહીં કરું. પણ જેટલું મને ખબર છે એટલું હું તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ. અને જેમ જેમ સમય મળતો જશે એમ હું તમારી સાથે ચર્ચા કરતો રહીશ. પરંતુ આજની જે વિડીયો છે ને એને આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. હવે ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે.